હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 8 ની અંદર ચોથું ચેપ્ટર આપણે જોતા હતા પ્રાયોગિક ભૂમિતિ. એની અંદર મેં તમને એક શીખવાડ્યા હતા કે એની અંદરથી આપણે અલગ અલગ પદ્ધતિથી ચતુષ્કોણની રચના કરવાની છે પરિકર અને માપપટ્ટીનો ઉપયોગથી. બરાબર, તો કેવી રીતે કરી શકાય છે એમાં આપણે એક રીતના દાખલા તમને અલગ અલગ રીતના 5 રીતના છે. એમાં એક રીતના મેં તમને શીખવાડ્યા કે જ્યારે આપણને ચાર બાજુને એક વિકર્ણનું માપ આપેલું હોય, ચતુષ્કોણની અંદર ચાર બાજુ અને એક વિકર્ણનું માપ આપ્યું હોય ત્યારે આપણે ચતુષ્કોણની રચના કરવી છે. તો કેવી રીતે આપણે કરી શકાય છે, તો એની અંદર જો દાખલા નંબર 1 આપણને છે, તો દાખલા નંબર 1 ની અંદર નંબર 1 છે એ ચતુષ્કોણની આપણે રચના કરવી છે. તો એ ચતુષ્કોણ આપણને આપેલું છે ચતુષ્કોણ ABCD. એમાં AB નું માપ 4.5 સેન્ટીમીટર, BC નું માપ 5.5 સેન્ટીમીટર. બરાબર, એ રીતે માપ આપણને આપેલું છે. તો જે માપ આપણને આપેલા છે એ માપથી આપણે એને ચતુષ્કોણની રચના કરવાની છે. હવે ચતુષ્કોણની રચના આપણે કરવી છે તો એમાં જે આપણે માપ આપ્યું છે માપ આપણે જોઈ લઈએ. તો ચતુષ્કોણ અહીંયા આપણે ચતુષ્કોણ ABCD, એમાં AB, BC, CD અને D, આ ચારનું માપ આપણને આપેલું છે. AB 4.5, 5.5, 4, 6, 4.5 સેન્ટીમીટર, 5.5 સેન્ટીમીટર, 4 સેમી, 6 સેમી અને AC. અને AC નું માપ આપણને આપેલું છે 4 સેમી, 6 સેમી અને 7 સેન્ટીમીટર. આ રીતનું આપણને માપ આપેલું છે. હવે આ માપને આધારે આપણે ચતુષ્કોણની રચના કરવાની છે. આપણને આની અંદર ચાર બાજુ છે ને એક વિકર્ણ છે, તો આ AC છે વિકર્ણ છે. AC શું છે? વિકર્ણ. એટલે AC આપણે કહો ભાઈ AB, BC, CD, DA એ એના ચાર વિકર્ણ છે. હવે એ ચાર વિકર્ણ છે, વિકર્ણને આધારે આપણે જેની આપણે આકૃતિ દોરવી છે એ આકૃતિની અંદર આપણે જોવાનું છે કે કયા માપ આપણને કેવી રીતે લેવાના છે. હવે આપણે પહેલું AB નું માપ લઈએ. શું લઈએ? AB નું માપ આપણે લઈએ છીએ. તો AB નું માપ અહીંયા આપણે લઈએ ચતુષ્કોણની અંદર. દાખલા તરીકે એ ચતુષ્કોણની અંદર આપણે આ AB લીધું આપણે AB. તમારે માપ કમ્પ્લીટ લેવાનું છે. તો AB નું માપ કેટલું છે? 4.5 સેન્ટીમીટર. બરાબર, જે રીતે તમે એની અંદર માપ લેશો એ રીતે તમે એના મુદ્દા લખવાનું છે. તો 4.5 સેમી લંબાઈનો રેખાખંડ AB રચો અથવા દોરો. બરાબર, એ આપણે એની અંદર કરી દીધું. હવે આપણને જે વિકર્ણનું માપ આપ્યું છે, શું આપ્યું છે? વિકર્ણનું માપ આપ્યું છે. માપ આપણે લઈએ. તો વિકર્ણનું માપ કેટલું આપ્યું છે? તો 7 સેન્ટીમીટર. તો તમારે પરિકરથી માપપટ્ટી અને પરિકરથી 7 સેન્ટીમીટર માપ લેવાનું છે. પરિકરનો અણીવાળો છેડો ક્યાં મૂકવાનો છે? A ઉપર મૂકવાનો. ક્યાં મૂકવાનો? A ઉપર મૂકવાનો. અને C ક્યાં આવશે ખબર છે તમને? A, B, C અને D. તો એ અહીંયા મૂકી અને 7 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને અહીંયા ચાપ કરવાનો છે. પછી શું કરવાનું? અહીંયા B છે તો આપણે ખબર અહીંયા C આવશે. તો BC નું માપ કેટલું છે? 5.5 સેન્ટીમીટર. તો તમારે શું કરવાનું? પરિકર અને માપપટ્ટીથી 5.5 સેન્ટીમીટર માપ લેવાનું અને પરિકરનો અણીવાળો છેડો B ઉપર મૂકવાનું અને બીજો છેડો અહીંયા બંને ચાપ છેદવા જોઈએ. જો ચાપ છેદતો ના હોય તો તમારે શું કરવાનું? એ ચાપને થોડા મોટા કરી દેવાના. જ્યારે તમને એવું લાગે કે આ ચાપ અહીંયા છેદતો નથી તો ચાપને થોડા મોટા કરી અને બંને જ્યાં છેદે તે રીતે એને લેવાના છે. જ્યારે ચાપ ના છેદતો હોય ત્યાંની વાત છે કે આ ચાપ અહીંયા છેદતો નથી તમારે, તો આ ચાપને ગમે તમે મોટો કરશો એટલે ગમે ત્યાં છેદશે. તમે મોટો કરશો એટલે એ ચાપ ગમે તે જગ્યાએ છેદશે. અહીંયા છેદે તો અહીંયા C આપણે લખી દીધું. બરાબર, હવે શું કરવાનું છે? તો C લખી દીધું. તો અહીંયા આપણે એ રીતે લખીશું. તો 7 સેમી ત્રિજ્યા લઈ કોણે? તો A ને કેન્દ્ર ગણી. A ને કેન્દ્ર ગણી એટલે પરિકરનો અણીવાળો છેડો ત્યાં A ઉપર મૂકવાનો. A ને કેન્દ્ર ગણી ચાપ દોરો અને બીજું લઈએ આપણે મુદ્દો આપણે બદલી નાખીએ. નીચે લખી દઈએ. પછી કેટલું આવ્યું? તો B ને કેન્દ્ર ગણી કેટલું? 5.5. તો
5.5 સેમી ત્રિજ્યા લઈ કોને બી ને કેન્દ્ર ગણી ચાપ દોરો અને બંને ચાપ જ્યાં છેદે તેને સી નામ આપો. તો આપણે તેને સી નામ આપી દીધું, એટલે કે આપણે ત્યાં સી લખી દીધું કે એનું જે માપ આપણે આપ્યું હતું એ સી આપણે લખી. હવે શું કરવાનું છે? તો AB BC નું માપ મળી ગયું, CD નું માપ આપણે લેવાનું છે. હવે CD નું માપ લેવા માટે આપણે જે માપ આપ્યું છે એ માપ આપણને કેવા આધારે કેવી રીતે આપ્યું છે એ આપણે જોવાનું છે. તો એ માપથી આપણને ખબર પડે છે કે કેટલું માપ આપણે લેવાનું છે, અને એ માપને આધારે આપણને એમાં પણ એ ખબર પડે છે કે ચલો આનું માપ આપણે આ રીતે લેવાનું છે, તો આનું માપ આપણે આ રીતે લઈશું. એટલે કે આપણને ખબર પડી જશે કે ચલો એનું માપ આપણે આ રીતે, પછી એનું જે માપ આપણને આપેલું હશે એ માપ આપણે લઈશું. તો પહેલા આપણે શું કરીએ? તો A ની કેન્દ્ર ગણી. હવે AD નું માપ લઈએ. તો AD નું માપ 6 સેન્ટીમીટર છે, તો પરિઘથી 6 સેન્ટીમીટર માપ લે અને A અને D અહીંયા ઉપરની સાઈડ ચાપ કરવાનો. દાખલા તરીકે એ ચાપ અહીંયા આવે છે, 6 સેન્ટીમીટર નો ચાપ અહીંયા આવ્યો. પછી શું કરવાનું? CD નું માપ 4 સેન્ટીમીટર છે, તો 4 સેન્ટીમીટર તો CD કેન્દ્ર અહીંયા પરિઘ મૂકવાનું અને અહીંયા ચાપ કરવાનો. ચાપ અહીંયા આવે છે, અહીંયા આપણે D નામ આપી દીધું. બરાબર? તો એ જ વસ્તુ અહીંયા આપણે લખીશું. કેવી રીતે? તો AD નું માપ કેટલું છે? તો 6. તો અહીંયા લખવાનું 6 સેમી ત્રિજ્યા લઈ A ને કેન્દ્ર ગણી ચાપ રચો. બીજો મુદ્દો તો કેટલું હતું? CD નું માપ 4 સેન્ટીમીટર, 4 સેમી ત્રિજ્યા લઈ પણ C ને કેન્દ્ર ગણી, એટલે પરિઘનો અણીવાળો છેડો C ઉપર મૂકી ગણી ચાપ રચો અને બંને ચાપ જ્યાં છેદે તેને D નામ આપો. પછી આ રેખાખંડ BC CD અને DA માપપટ્ટી વડે દોરો. આમ માગેલ ચતુષ્કોણ ABCD તૈયાર થશે. બરાબર? તો આપણે અહીંયાથી સ્કેલથી આ રીતે લાઈન દોરી દઈશું. અહીંયા આપણે જે હતું 4 સેન્ટીમીટર, અહીંયા આપણને BC નું માપ 5.5 સેન્ટીમીટર, અહીંયા એના આપણે કેટલું છે? 6 સેન્ટીમીટર, અને આ આપણને વિકર્ણ આપ્યો છે એ 7 સેન્ટીમીટર. તો આ રીતે એનો આપણે તૈયાર થશે કે જેની માપ આપણને આપ્યું છે. તો આ રીતે મુદ્દા લખવાના છે, આ રીતે આપણે એનો દાખલો ગણવાનો આવશે. તમને કે એની અંદર જોશો આપણે તો એ માપની અંદર પણ આપણને ખબર પડી જશે કે કેવી રીતે કયું માપ લેવાનું થશે. એટલે કે એ માપને આધારે તમને એની અંદર ખબર પડી જશે કે આ માપને આપણે રચી શકીએ છીએ. હવે જો ચતુષ્કોણ જંપ આપ્યું છે JUMP, એની અંદર આપણે જોવાનું કે એની અંદર બી 4 બાજુ અને એક વિકર્ણનું માપ આપેલું છે. તો 4 બાજુ અને એક વિકર્ણનું માપ આપી છે. તો એની અંદર શું કરીશું? તો આપણને એની અંદર વિકર્ણ કયો છે? તો પહેલો આપણે વિકર્ણ જોવો પડે. તો વિકર્ણ આપણને આપેલો છે. તો જે વિકર્ણ છે એ વિકર્ણ આપણે UP જે વિકર્ણ છે 6.5 સેન્ટીમીટર એ વિકર્ણ છે. તો એની અંદર આપણે જોવાનું તો JU નું માપ આપણે પહેલા લેશું. તો જે પહેલું આપ્યું છે એ રીતે AB નું લીધું, એ રીતે JU નું માપ લેશું. સેમ ટુ સેમ આ જ રીતે એને બી રચના કરવાની છે તમારે. ખાલી માપ બદલવાના છે અને નામ બદલી દીધું છે. બાકી મુદ્દા સેમ આવશે. એની અંદર માપ બદલાઈ જશે, નામ બદલાઈ જશે. બાકી તમારે લખવાનું તો આ રીતે આવશે. તો બીજા નંબરનો દાખલો છે એ તમારે હોમવર્કની અંદર જાતે કરવાનો છે. શું કરવાનું છે? હોમવર્કની અંદર
જાતે તમારે કરવાનું છે કે એની આ જ રીતે રચના આપણે કરવાની છે બરાબર આટલું લખી દો પછી તમને ત્રીજા નંબરનો દાખલો શીખવાડો બરાબર બીજા નંબરનો દરેક વિદ્યાર્થી ઘરેથી કરવાનો છે ધ્યાન રાખજો હવે જો આપણે દાખલા નંબર 3 જોઈએ તો દાખલા નંબર 3 ની અંદર આપણને જે ચતુષ્કોણ આપ્યું છે હવે તમે ધ્યાન રાખજો એની અંદર આપણે શું કર્યું છે બે બાજુના માપ આપેલા છે અને એક વિકર્ણનું માપ આપેલું છે બાકીની બે બાજુના માપ આપેલા છે નહીં તો એની અંદર કેવી રીતે શું માપ લેશું તો સિમ્પલ છે એની અંદર આપણે કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો સમાંતર બાજુ ચતુષ્કોણ તમે આગળ ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ગયા સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર કેવી રીતે હોય તેની સામસામેની બાજુના માપ કેવા હોય સરખા હોય આ નિયમ યાદ રાખવાનો એની અંદર એની સામસામેની બાજુના માપ કેવા હોય સરખા હોય છે હવે એની સામસામેની બાજુના માપ સરખા હોય તેની અંદર આપણે ખબર હોય કે માપ આપણે સરખા માપથી એની રચના કરવાની છે તો એ રચના આપણે કરીએ કે કેવી રીતે આપણે એને દોરી શકીએ છીએ કે આપણને જે માપ આપ્યું છે એ માપને આધારે આપણે કયું માપ કેવી રીતે લેવાનું થશે તો સમાંતર બાજુ ચતુષ્કોણ MORE નંબર 3 બીજો છે તમારે જાતે કરવાનું ધ્યાન રાખજો નંબર 3 સમાંતર બાજુ ચતુષ્કોણ MORE બરાબર મોડ MORE હવે જો તો આ ચતુષ્કોણની અંદર આપણે રચના કરી છે એની અંદર જે માપ આપ્યા છે આપણે લઈએ OR બરાબર 6 સેન્ટીમીટર તો આપણને જે માપ આપ્યું છે એ 6 સેન્ટીમીટર આપ્યું છે પછી એની અંદરથી જે માપ આપણે તો પહેલા શું કરીએ આપણે આનું માપ આપ્યું પહેલા આપણે અહીં લખી દઈએ કે કયા કયા આપણને આપેલા છે તો આનું માપ આપણે જો OM પછી OR પછી RE અને EM અને વિકર્ણ આપણે તો આની અંદર વિકર્ણ કયો આપેલો છે તો વિકર્ણ આપણને આપેલો છે OE અથવા EO બરાબર હવે આ રીતના થાય આપણે શું આની શરત છે ચાર બાજુની એક વિકર્ણ પણ આપણને બે બાજુ તો બે બાજુનો મતલબ શું અહીંયા સમાંતરની અંદર સામસામેની બાજુના માપ કેવા હોય સરખા હોય છે એની અંદર જે OR નું માપ આપ્યું છે 6 સેન્ટીમીટર તો OR એ 6 સેન્ટીમીટર છે પછી બીજું માપ આપણને આપેલું છે RE નું માપ RE છે 4.5 સેન્ટીમીટર પછી આપણને છેલ્લું વિકર્ણનું માપ આપ્યું છે 7.5 સેન્ટીમીટર 7.5 સેન્ટીમીટર હવે આ બે માપ આપણને આપેલા છે નહીં હવે ચતુષ્કોણ આપણે સમજીએ કે ચતુષ્કોણ કેવી રીતે આપણને આપેલો છે નીચે આપણે લખીએ છે MO અહીંયા આપણે ચતુષ્કોણ જ્યારે એની કાચી આકૃતિ દોરી આ રીતે તો આપણે થઈ જાય અહીંયા MORE બરાબર હવે MO નું માપ નથી આપ્યું બરાબર OR નું માપ 6 સેન્ટીમીટર આપ્યું છે અહીંયા 6 થશે તો EM નું માપ અહીંયા આપણે ખબર પડી કે 6 સેન્ટીમીટર થશે કેટલું થશે 6 સેન્ટીમીટર પછી આપણે કયું આપેલું છે RE તો RE નું માપ છે 4.5 સેન્ટીમીટર તો અહીંયા થઈ જશે 4.5 સેન્ટીમીટર તો અહીંયા પણ આપણે લખીશું 4.5 સેન્ટીમીટર એટલે જેનું માપ આપણને ખબર નથી એ માપ આપણે એનું લખી દીધું જેટલું પણ આપણને આપેલું હતું એની આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આપણે ખબર પડી કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર કેવી રીતે કરવાનું છે હવે આપણે ચતુષ્કોણની અંદર જે માપ લેવું છે એ અહીંયા આપણે લેશું MO નું માપ લેશું તો MO નું માપ આપણને આપ્યું 4.5 સેન્ટીમીટર તો ફરી કરતી આપણે 4.5 સેન્ટીમીટર નું માપ લેવાનું છે તો આ 4.5 સેન્ટીમીટર માપ લઈ લઈએ આપણે
કે એની અંદર કયું માપ આપણે કેવી રીતે આપેલું છે તો એ માપ આપણે અહીંયા સીધી લાઈનથી કરી દઈએ તો એ જે માપ છે અહીંયા આપણે લખી દઈએ m o 4.5 સેન્ટીમીટર બરાબર। હવે આપણે આકૃતિ જે રીતે દોરીએ છીએ પછી આ લીધા પછી આપણે શું કરવાનું છે વિકર્ણ 7.5 સેન્ટીમીટર છે તો અહીંયા કોણે m ની કેન્દ્ર ગણી ઉપરની સાઈડ આપણે ચાપ રચવાનો છે। હવે એ ચાપ રચીએ દાખલા તરીકે ચાપ અહીંયા આવે છે બરાબર। પછી શું કહેવાનું છે તો o અહીંયા OR આવશે OR નું માપ 6 સેન્ટીમીટર તો પરિઘથી 6 સેન્ટીમીટર માપ લઈ પરિઘનો અનિવાર્ય અક્ષરો અહીંયા મૂકવાનો પછી ઉપરની બાજુ ચાપ કરવાનો અહીંયા આપણે મળશે બંને ચાપ જે છે તે ત્યાં r આવશે બરાબર। પછી સિમ્પલ અહીંયા 4.4 છે તો r પછી શું આવશે e તો r નું માપ 4.3 પર 4.4 સેન્ટીમીટર માપ લે પછી આપણે આનું નીચેનું માપ આપણને મળશે તો એ જે માપ છે માપ આપણે લેવાનું છે તો આ જે માપ છે તો m e અથવા em નું 6 સેન્ટીમીટર છે તો અહીંયા આપણે 6 સેન્ટીમીટર માપ આપણે અહીંયા ચાપ કરીશું નાના કરીને અહીંયા ચાપ કરીશું અહીંયા આપણને મળી જશે કયો આવશે e મળશે પછી એની માપ પટ્ટી ત્યારે જોડી દેશું બરાબર। તો જો સામસામેની બાજુના માપ સરખા 4.5 સેન્ટીમીટર અહીંયા 6 સેન્ટીમીટર અહીંયા 6 સેન્ટીમીટર અને એનો જે વિકર્ણ છે એ સોરી વિકર્ણ આ છે એનો વિકર્ણ જે છે વિકર્ણનું માપ આપણે લઈ લઈએ તો ત્યાં છે 7.5 સેન્ટીમીટર બરાબર। તો આ રીતની આકૃતિ અહીં તૈયાર થઈ જશે એના જે પોઈન્ટ છે પોઈન્ટ આપણે લખી દઈએ તો પહેલો પોઈન્ટ તો પહેલો આપણે જે રચના કરી કે 4.5 સેમી લંબાઈનો રેખાખંડ MO દોરો MO આપણે દોરી દીધો પછી નવો મુદ્દો આપણે લખીએ બીજો મુદ્દો કોને કેન્દ્ર ગણી તો O ને કેન્દ્ર ગણી આપણે અહીંયાથી આમ ગણ્યા હતા O ને કેન્દ્ર ગણીને આવશે પહેલું તો આપણે પહેલું છે માપ આ લેવું પડશે કેમ કે આપણને જે વિકર્ણનું માપ આપ્યું છે એ EO આપ્યું છે EO નું માપ આપણે લઈએ તો અહીંયા 7 અહીંયા લખે 7.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ કોને કેન્દ્ર ગણી O ને કેન્દ્ર ગણી O ને કેન્દ્ર ગણી ચાપ દોરો પછી બીજું શું આવશે m ને કેન્દ્ર 6 સેન્ટીમીટર આવશે તો 6 સેમી ત્યારે જો મેં અહીંયાથી પહેલા m ને ગણી પછી O ને ત્યારે અહીંયા પછી પહેલા O ને આવે 6 સેમી ત્રિજ્યા લઈ કોને m ને કેન્દ્ર ગણી ચાપ દોરો અને બંને ચાપ જ્યાં છેદે તેને E નામ આપો આપણે આ લીધું તેની જગ્યાએ E નામ આપો બરાબર આ E નામ આપી દીધું ફરી એકવાર તો ફરી આપણે પાછું એ જ વસ્તુ ફરી એકવાર લેવાની છે તો કઈ રીતે એને લેશું આપણે તો E નામ આપણે અહીંયા આપી દીધું હવે શું આવશે તો ફરી પાછું O ને અને એ પણ આવશે તો પહેલા આપણે કહીએ 6 સેમી ત્રિજ્યા લઈ 6 સેમી ત્રિજ્યા લઈ કોને કેન્દ્ર ગણી O ને કેન્દ્ર ગણી ચાપ દોરો પછી આવશે અહીંયા 4.5 સેન્ટીમીટર 4.5 સેમી ત્રિજ્યા લઈ કોને E ને કેન્દ્ર ગણી ચાપ દોરો અને બંને ચાપ જ્યાં છે તેને શું નામ આપવાનું છે R નામ પછી લખી દેવાનું પછી જે રેખાખંડ આપણે દોર્યા રેખાખંડ કયો લીધો આપણે તો EM
પછી ER RE લો કે RO માપ પટ્ટી વડે દોરો આમ માગેલ સમાંતર બાજુ ચતુષ્કોણ MORE તૈયાર થશે। બરાબર, તો આ રીતે આપણે એના મુદ્દા જે મુદ્દા આવતા હતા એ મુદ્દા આપણે લખી અને તમને લખાઈ દીધું કે કેવી રીતે આપણે એની રચના કરી શકાય છે। તો આ રીતે આપણે એની રચના કરી શકીએ કે જે આપણને આપેલું છે તેમાં ખબર પડી જાય ચલો આને આ રીતે રચના તો જે રીતે આપણે તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર શું હોય તો આ બંને જો અહીંયા 4.5 અહીંયા 4.5 તો માપ એ સરખું થવું જોઈએ। સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર કેવું હોય સામસામેની બાજુના માપ સરખા હોય તો એને આપણે જો સરખા આપેલા 4.5 6 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર। ચોથું જે ચતુષ્કોણ આપણે ચોથો નંબરનો જે દાખલો આપ્યો છે સમબાજુ ચતુષ્કોણ તો એની અંદર થોડું સમજો તમે એની અંદર તો આપણે જે આપેલું છે સમબાજુ ચતુષ્કોણ આપણને આપેલું છે તો એની અંદર આપણે શું કરવાનું છે કે એક જ બાજુમાં હવે સમબાજુની અંદર એની વ્યાખ્યા તમને ખબર છે આગળ આપણે ભણી ગયા તો એની અંદર શું કરવાનું છે તો સમબાજુ ચતુષ્કોણની અંદર આપણને ખબર છે કે એની બધી બાજુના માપ કેવા હોય સરખા હોય છે તો એની અંદર જો સમબાજુ ચતુષ્કોણ બેસ્ટ નંબર 4 સમ બાજુ ચતુષ્કોણ બેસ્ટ બરાબર એ રીતે આપણને તો એની અંદર આપણે ચાર બાજુ લખી દઈએ BE ES ST અને PB એનો વિકર્ણ એક આપણને આપેલું છે ET બરાબર હવે એનું માપ આપણને શું આપેલું છે ET પહેલા BE નું માપ આપ્યું છે BE 4.5 સેન્ટીમીટર અને જે વિકર્ણ છે વિકર્ણનું માપ આપ્યું છે 6 સેન્ટીમીટર શું આપ્યું છે 6 સેન્ટીમીટર આ ત્રણ બાજુનું માપ આપેલું છે નહીં પણ આપણે સમબાજુ ચતુષ્કોણ એટલે ચારે બાજુના માપ કેવા હોય સરખા હોય છે એટલે તમારે આ બાકીની ત્રણ બાજુના માપ જ કેટલા આવશે 4.5 સેમી 4.5 સેમી 4. દરેકનું માપ આટલું આવશે અને રચના એની આ રીતે જ કરવાની પણ ચતુષ્કોણની રચના કરશો એટલે તમે એની અંદર ચારે ચાર બાજુના માપ સરખા તમને દેખાય છે ચારે ચાર બાજુના માપ કેવા આવશે સરખા તમને લાગશે અને એ ચતુષ્કોણ ચોરસ આપણને દેખાશે કેવું દેખાશે ચોરસ જેવો દેખાશે એની અંદર જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણની રચના આપણે આ રીતે કરવાની રહેશે બરાબર તો દરેક વિદ્યાર્થી બીજા નંબરનો અને ત્રીજા નંબરનો જે દાખલો આપણને આપ્યો છે દાખલા નંબર 2 અને 4 આ જે છે એ દરેકે ફરી ઘરેથી HW ની અંદર કરવાના છે અને એવા જ દાખલા પાછા સ્વાધ્યાય પોથીની અંદર પણ આપણને આપેલા હોય તો એ પણ તમારે જાતે કરવાના પડી ગઈ ખબર દરેક વિદ્યાર્થીએ આ રીતે એની અંદર કરવાનું છે હવે જે આપણે બીજો નવી રીતનો જે દાખલો છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાડીશું